नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं एषो पंच नमोकारो सबपावपणासनो मंगलाणं च सवेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेव ना चरण कमल में उपकारी सर्व संत सतीजीना चरण कमळમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 24/2/26 ધર્મકથા ધર્મકથા નંબર 3। આજની આપણી કથાનું નામ છે બળદેવ મુનિની કથા। આજની આપણી કથાનું નામ છે બળદેવ મુનિની કથા। કથાનો સાર છે અનુમોદના કરવાનું ચૂકી ન જવાય। અનુમોદના કરવાનું ચૂકી ન જવાય। બળદેવ મુનિ, બળભદ્ર મુનિ, આ બળભદ્ર મુનિ કોણ હોય છે? શું નિમિત્ત મળ્યું અને એમણે દીક્ષા લીધી? એમના સંયમ જીવનની અનુમોદના કોણ કોણ કરે છે? અને એ અનુમોદનાના કારણે એ આત્માઓ પણ સ્વર્ગમાં જાય છે। અનુમોદનાનું મહત્વ, અનુમોદનાનું ઇમ્પોર્ટન્સ આ કથા ઉપરથી આપણને જાણવા અને સમજવા મળે છે। બળદેવ મુનિ, બળભદ્ર મુનિ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે। આ બળભદ્ર મુનિ કોણ હોય છે? તો કે આ બળભદ્ર મુનિ સંસારી પક્ષે શ્રી કૃષ્ણ વાસુદેવના સગા ભાઈ હોય છે। શ્રી કૃષ્ણના સગા ભાઈ એટલે બળદેવ। શ્રી કૃષ્ણ વાસુદેવ હોય છે। આપણે જાણીએ છીએ 3 ખંડના અધિપતિ શ્રી કૃષ્ણ વાસુદેવ એમના જ ભગવાનના સમયમાં થયા અને એમના આ ભાઈ બળદેવ પણ નેમનાથ ભગવાનના સમયમાં થયા। આ બાજુ દ્વારકા નગરીનો નાશ થયો। દ્વિપાયન ઋષિએ આખી દ્વારકા નગરી બાળી નાખી। કૃષ્ણ અને બળભદ્ર બંને ભાઈઓ હસ્તિનાપુર આવવા માટે નીકળી ગયા, કારણ કે હવે દ્વારકા આખી બળી ગઈ છે। કૃષ્ણ અને બળભદ્ર જંગલમાં થઈને હસ્તિનાપુર આવે છે। હવે દ્વારકા બચી નથી, રહેવું ક્યાં? સંકટ મોટું આવ્યું છે। શ્રી કૃષ્ણ વાસુદેવ થાકેલા હોય છે, પગ ઉપર પગ ચડાવીને થોડી વાર આરામ કરે છે। બળદેવ પાણી લેવા માટે જાય છે, પોતાના ભાઈ માટે પાણી લેવા માટે જાય છે।
બંને ભાઈઓ આજે મુશ્કેલીમાં છે. ઉપર આભ અને નીચે ધરતી. મારા ભાઈ માટે પાણી લઈ આવું. બળદેવ પોતે પાણી લેવા માટે જાય છે. અહીં ત્યાં બધે શોધે છે. આ બાજુ શ્રી કૃષ્ણ વાસુદેવ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. એમનો પગનો પંજો એક હરણ જેવો લાગે છે. હરણ એટલે ડિયર. એમનો ભાઈ એક જરાકુમાર હોય છે. એ જરાકુમાર પણ આ જ જંગલમાં હોય છે. એ જરાકુમારને થયું કે આ કોઈક સરસ હરણ છે. લાય હું એનો શિકાર કરું. હોનહાર બલવાન જે બનવાનું હોય છે એ બને છે. હતો શ્રી કૃષ્ણદેવનો પગ. જરાકુમાર એને હરણ સમજે છે. તીર છોડે છે અને તીર, એરો, બાણ શ્રી કૃષ્ણ વાસુદેવના પગમાં વાગે છે. ચીસ પડી ગઈ. અસહ્ય વેદના થઈ. જરાકુમાર પાસે આવે છે. ઓહો, હું તો હરણ સમજતો હતો અને આ તો મારા ભાઈ છે શ્રી કૃષ્ણ વાસુદેવ. પણ હવે થાય શું? અંતિમ વેળા નજીક આવી ગઈ હોય છે. શ્રી કૃષ્ણ વાસુદેવ બધી પરિસ્થિતિ સમજી લે છે. જરાકુમારને કહે છે કે ભાઈ તું અહીંથી જતો રહે. હમણાં બળભદ્ર આવશે અને એને ખબર પડશે કે આ તીર તે છોડ્યું છે તો તને મારી નાખતા વાર નહીં કરે. માટે હે મારા ભાઈ તું અહીંથી જતો રહે. શ્રી કૃષ્ણ વાસુદેવ જરાકુમારને મોકલી દે છે. બળદેવ જ્યારે પાણી લઈને આવે છે ત્યારે જોવે છે શ્રી કૃષ્ણ વાસુદેવ નિશ્ચેષ્ટ છે, ચેષ્ટા રહિત છે, કંઈ બોલતા નથી. બળભદ્રને એમ થયું કે ભાઈ સૂઈ ગયા છે. થોડી વાર રાહ જોઈ, જગાડવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં તો શ્રી કૃષ્ણનું પ્રાણપંખેરું ઉડી ગયું હોય છે. બળભદ્રએ કાગા રોડ કરી પોતાના ભાઈને આવું બાણ કોણે માર્યું? બળભદ્ર ભાંગી પડ્યા, દુખી દુખી થઈ ગયા. ભાઈને ઢંઢોળે છે, ભાઈ ઉઠો. પરંતુ શ્રી કૃષ્ણ વાસુદેવ હવે આ દુનિયામાં રહ્યા નથી હોતા. બળભદ્ર કાગા રોડ કરે છે. હું ગમે તેમ કરીને મારા ભાઈને બેઠા કરીશ. મારા ભાઈ બોલશે જે હું જોઉં છું એ અસત્ય છે. મારા ભાઈને મૃત્યુ સ્પર્શી ન શકે. આવા અનેક સંકલ્પ વિકલ્પમાં બળભદ્ર પોતે, ગ્રંથકારો કહે છે, આ બળભદ્ર 6 મહિના સુધી કૃષ્ણ વાસુદેવને ખભા ઉપર લઈને ફરે છે કે ગમે તેમ કરીને હું મારા ભાઈ શ્રી કૃષ્ણને જીવતા કરીશ. કેવો ભ્રાતૃ પ્રેમ, કેવી મોટા ભાઈ પ્રત્યેની ભક્તિ. સંસારની બધી વસ્તુઓ તુચ્છ અને ભ્રાતૃ પ્રેમ અમર. આમાંથી શીખવા જેવું છે. ભાઈ ભાઈનો પ્રેમ, રામ અને લક્ષ્મણનો પ્રેમ, શ્રી કૃષ્ણ વાસુદેવ અને બળભદ્રનો પ્રેમ,
ભ્રાતૃ પ્રેમ. આપણે પણ ભાઈ 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 બહેન આવો જ પ્રેમ રાખીએ. ભાઈનું સુખ એ મારું સુખ અને ભાઈનું દુઃખ એ મારું દુઃખ. 6 મહિના સુધી પોતાના ભાઈને સજીવન કરવા માટે બળભદ્ર પોતે લઈને ફરે છે. અનેક ઔષધિઓ, અનેક જડીબુટ્ટીઓના ઈલાજ કરે છે, અનેક ઋષિમુનિઓને મળે છે, અનેક પ્રયત્ન કરે છે, પરંતુ બળભદ્ર પણ છેલ્લે સમજે છે કે હોનહાર બલવાન, મૃત્યુ અવશ્યમ ભાવી છે, મૃત્યુને રોકી શકાતું નથી, ચાહે રાજા હોય કે રંક. જેનો જન્મ છે એનું મૃત્યુ છે. અને આ બળભદ્ર વૈરાગ્યના વિચાર કરે છે. ઓહો, દ્વારિકા નગરી છૂટી ગઈ, મારો ભાઈ પણ છૂટી ગયો. ખરેખર કર્મની કેવી વિચિત્રતા છે. સંસાર ક્ષણભંગુર છે, આયુષ્ય અસ્થિર છે, સંબંધો ક્ષણિક છે, દેહ નશ્વર છે. આવું બધું વિચારતા વિચારતા બળભદ્ર મુનિ હવે ધર્મના શરણે આવે છે. બળભદ્ર હવે બળભદ્ર મુનિ બને છે. દુનિયામાં કોઈ પોતાનું રહ્યું નથી. ઉત્કૃષ્ટ વૈરાગ્યથી આ બળભદ્ર ભગવાન નેમનાથ પાસે દીક્ષા લે છે. તપ અને સંયમની અંદર લાગી જાય છે. બળભદ્ર હવે બળદેવ મુનિ બન્યા. નેમનાથ ભગવાન એમને દીક્ષા આપે છે. તપ, સંયમ, ધ્યાન અને મૌન સાધના. જંગલમાં એક પર્વતની નીચે આ બળદેવ મુનિ ધ્યાન કરે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે ગામમાં જઈને થોડોક આહાર લઈ આવે, ફરી પાછા જંગલમાં આવી જાય. બળદેવ મુનિએ જંગલને પસંદ કર્યું હોય છે કે મારી સાધના આરાધના સારી થઈ શકે, એકાંતમાં હું મારા આત્માનું ધ્યાન કરી શકું. એટલા માટે બળદેવ મુનિ જંગલમાં રહે, પર્વતની પાસે રોજ ઉપવાસ કરે, અને જ્યારે આહારની ઈચ્છા થાય, પારણું કરવાનું મન થાય, ત્યારે નજીકના ગામમાં જઈને પોતે ભિક્ષા અને ગુચરી લઈ આવે, એકાદ દિવસ પારણું કરે, વળી પાછા ઉપવાસની અંદર લાગી જાય. હવે એવું બને છે કે આ બળદેવ મુનિ અત્યંત સ્વરૂપવાન હોય છે. આ બળદેવ મુનિ રૂપનો ભંડાર, દેખાવમાં અતિ સૌમ્ય હોય છે. ગામમાં જ્યારે ભિક્ષા લેવા જાય ત્યારે ગામની જે નારીઓ હોય છે, ગામના જે બહેનો હોય છે, એ બળદેવ મુનિને એકી ટસે જોયા કરે. રાજઘરાનાનો નબીરો, દેખાવમાં સૌમ્ય, જોતાની સાથે નારીઓ ભાન ભૂલી જતી. ગામની સ્ત્રીઓ એકી ટસે જોયા કરતી. પોતે જે કામ કરતી હોય એ કામ એમનાથી છૂટી જતું. મુનિનું એવું રૂપ અને લાવણ્ય હોય છે.
આ બળદેવ મુનિનું રૂપ અને લાવણ્ય અદ્ભુત હોય છે. દેવલોકની દેવાંગનાઓ પણ જેની આગળ ઝાંખી લાગે, દેવલોકના દેવો પણ આ બળદેવ મુનિના રૂપ અને કાંતિ અને લાવણ્ય સામે ઝાંખા લાગે, એવા અત્યંત સ્વરૂપવાન સૌંદર્યવાન આ બળદેવ મુનિ હોય છે. જ્યારે ગામમાં પારણાના દિવસે ગોચરી લેવા માટે જાય ત્યારે સ્ત્રીઓ ભાન ભૂલી જતી, એવી મુગ્ધ બની જાય જેમ પેલા કમળ ઉપર ભ્રમરાઓ કેમ મુગ્ધ બની જાય છે, બસ એવી જ રીતે સ્ત્રીઓ પોતાનું ઘર ભૂલી જતી, પોતાનું કામ ભૂલી જતી. એકવાર એવો પ્રસંગ બને છે, પારણાના દિવસે બળદેવ મુનિ ગામમાં ગોચરી આવે છે અને અમુક સ્ત્રીઓ કૂવા કાંઠે પાણી ભરતી હોય છે. અમુક સ્ત્રીઓ કૂવા કાંઠે પાણી ભરતી હોય છે. મુનિને જ્યાં ત્યાંથી નીકળતા જોયા અને સ્ત્રીઓ એકી ટસે મુનિને જોવા લાગી. આવું રૂપ તો ક્યાંય જોયું નથી. આવી છટા, આવી અદા, આવી ચાલ, દરેક વિશિષ્ટ લક્ષણો બળદેવ મુનિમાં છે. એક સ્ત્રીએ તો કૂવામાં ઘડો નાખ્યો પાણી ભરવા માટે, પરંતુ મુનિને જોવામાં ને જોવામાં હાથમાં દોરડું પકડી ન રાખ્યું, એનું દોરડું પણ છૂટી ગયું અને દોરડા સાથે ઘડો કૂવામાં ગયો. બીજી સ્ત્રીને પણ કંઈક એવું જ થયું. એને ઘડો પાણીમાં નાખ્યો ખરો, દોરડું પણ હાથમાં છે, છતાં પણ ઘડાને બહાર ખેંચતી નથી અને જ્યાં છે ત્યાં સ્થિર થઈને મુનિને જોવા લાગે છે. ત્રીજી સ્ત્રીએ શું ભૂલ કરી? ત્રીજી સ્ત્રીએ એ ભૂલ કરી, દોરડાનો જે ગાળિયો હોય, દોરડાનો જે ગાળિયો હોય એ ગાળિયો ઘડામાં નાખવાના બદલે બાજુમાં જે એનું છોકરું બેસાડ્યું હોય છે એ છોકરાના ગળાની અંદર એ ગાળિયો નાખ્યો અને એ ગાળિયો ફિટ કર્યો. કેવી મુગ્ધ અવસ્થા! શરીર કામ કરે છે પરંતુ મન બીજે છે. દોરડાનો ગાળિયો ઘડામાં નાખવાનો હોય, એના બદલે દોરડાનો ગાળિયો પોતાના છોકરાના ગળામાં નાખ્યો. બળદેવ મુનિ આ દ્રશ્ય જોવે છે. બળદેવ મુનિ તરત એ સ્ત્રીને ટૂકે છે, હે સ્ત્રી, તું શું કરે છે? તારું ધ્યાન ક્યાં છે? ઘડામાં ગાળીઓ નાખવાના બદલે તું તારા છોકરાના ગળાની અંદર ગાળીઓ નાખે છે. તારા વિચારો ક્યાં છે? બળદેવ મુનિ સ્ત્રીને ટોકે છે. બળદેવ મુનિ સમજી જાય છે કે હું જ્યારે ગામમાં આવું છું ત્યારે બધી સ્ત્રીઓનું ધ્યાન મારા ઉપર હોય છે. કોઈક વાર અનર્થ થઈ જાય, મારે ગામમાં ન આવવું જોઈએ. ફરીથી બળદેવ મુનિ વિચારે છે કે હું જ્યારે જ્યારે ગામની અંદર આવું છું ગોચરી માટે, ત્યારે બધી સ્ત્રીઓ મુગ્ધ બની જાય છે અને કોઈ વાર મોટો અનર્થ સર્જાઈ જાય
મારે સમજીને જ ગામમાં ગોચરી ન આવવું જોઈએ. બળદેવ મુનિ એવું જ કરે છે. હવે એ ગામમાં ગોચરી આવતા નથી. હવે એ જંગલમાં જ રહે છે. અનર્થ ન થાય, કોઈના જીવનમાં મુશ્કેલી ના આવે અને હું મુશ્કેલીમાં નિમિત્ત ન બનું, એટલા માટે મુનિ સમજીને ગામથી દૂર રહે છે. બળદેવ મુનિની કથા. જંગલમાં તો ગુચરી પાણી ક્યાંથી મળે? પરંતુ આ મુનિ એ તો જંગલની અંદર વસવાટ કરી દીધો. હિંસક પશુઓ સાથે રહે. પોતાના વાઇબ્રેશન એવા હતા કે હિંસક પશુઓ પણ શાંત થઈ ગયા હોય છે. હિંસક પશુઓ એમના શ્રોતા થઈ ગયા હોય છે. હિંસક પશુઓ, સિંહ હોય, વાઘ હોય, એ બધા પણ હવે જાણે પોતાના સભ્ય હોય એવી રીતે વીંટળાઈને બળદેવ મુનિની સાથે રહે. એમાં એક હરણ પણ હોય છે, મૃગ. સંસ્કૃતમાં એને મૃગ કહેવાય. ગુજરાતીમાં એને આપણે હરણ કહીશું, ઇંગ્લિશમાં એને આપણે ડિયર કહીએ છીએ. એ મૃગ પણ આ મુનિની પાસે રહેતું હોય છે. બળદેવ મુનિના વાઇબ્રેશન, એમના રૂપ અને લાવણ્યને જોતા જોતા એ મૃગને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય છે. સંત ચરણ, સંતના વાઇબ્રેશન, સંતની આભા, સંતની ઓરા જ એવી હોય છે, એવી પવિત્ર હોય છે કે શત્રુતા ભૂલી જાય. આ મૃગને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય છે. એ મૃગ હવે બળદેવ મુનિની સેવામાં રહે છે. બળદેવ મુનિ ગામમાં ગોચરી જતા નથી, મૃગને ખબર છે. એટલે મૃગ પોતે જંગલમાં કોઈ સુથાર આવ્યો હોય, કોઈ સાર્થવાહ નીકળતા હોય, કોઈ વેપારીઓ નીકળતા હોય, તો ત્યાં મુનિને લઈ જાય અને ગોચરી અપાવડાવે. મુનિની ગોચરીની ચિંતા આ હરણ કરતું હોય છે. હરણ મુનિની સેવામાં લાગી ગયો. મુનિ ધ્યાનમાં હોય, ઉપવાસમાં હોય. હરણ પોતે સૂકા ફળો ખાય, એને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય છે. એટલે એ પણ નિષ્પાપ જીવન જીવતું હોય છે. ક્યાંય સુથારને જોવે, કઠિયારાઓને જોવે, મુનિને તરત જ ત્યાં લઈ જવાનો સંકેત કરે. મુનિ એ કઠિયારા પાસેથી, સુથાર પાસેથી આહાર લે, પારણું કરે અને પાછા ઉપવાસમાં જ લાગી જાય. આ હતો બળદેવ મુનિનો નિત્યક્રમ. 2 દિવસ ઉપવાસ થાય, 4 દિવસ ઉપવાસ થાય. વળી ક્યાંક કોઈ વરાવનારનો ચાન્સ મળે, બળદેવ મુનિ પારણું કરી લેતા, ધર્મ લાભ આપતા, પાછા ઉપવાસમાં જોડાઈ જતા. હરણ સતત સેવા કરે. સંત ચરણની સેવા. ધન્ય છે જેમને સંતની સેવા કરવાનો ચાન્સ મળે છે. સંતને વહોરાવવાથી આપણને અનેક ગણું પાછું મળે છે. આપણી જમીનમાં વાવીએ તો આપણને કદાચ 1000 ગણું પાછું મળે છે. પરંતુ જો આપણે સુપાત્ર દાન કરીએ
તો આપણને અનેક ગણું પાછું મળે છે. જૈન સાધુ સાધ્વીજી એ દુનિયામાં ઊંચામાં ઊંચી હસ્તી છે. છકાઈના પિયર, છકાઈના રક્ષક, 5 મહાવ્રતોને ધારણ કરનાર, એમનો ત્યાગ ચરમ સીમાએ છે. એ કોઈને દુઃખ આપતા નથી. અપસમ મનિજ છપ્પી કાયે, આત્મા સમાન છએ કાયના જીવોને એ સમજે છે. એમને સ્વાર્થ હોતો નથી, ખાલી પરમાર્થ ખાતર જીવે છે. કીડીની પણ દયા પાડે છે ને કુંજરની પણ દયા પાડે છે. જૈન સંતોનો ત્યાગ અદ્ભુત છે. પોતાના માટે રસોઈ પણ કરતા નથી. સુસ્તું નિર્દોષ મળે તો જે પોતે વાપરે છે, દૂષિત મળે તો એ પરઠવી દે છે. દૂષિત વાપરવાની પણ એમને ના છે. 14 વસ્તુ જૈન સાધુ સંતોને વહોરાવી શકાય. 14 વસ્તુ જૈન સાધુ સંતોને વહોરાવી શકાય. એ વહોરાવીને આપણે લાભ લેવો જોઈએ. સુપાત્ર દાનનો મહિમા. અશ્નમ પાણમ ખાઈમમ સાઈમમ વત્થ પડીગહ કંબલ પાયપુચ્છણેણમ પાઢિયારુ પીઢ ફલગ સિજ્જા સંથારયે ઉસહ ભિસજેણમ. આ પ્રમાણે 14 વસ્તુ, અનાજ, પાણી, કપડા, બેસવાની જગ્યા, પાટ પાટલા, ઔષધ અને ભેષજ, મેડિસિન, જો આ બધું વહોરાવાનો આપણને ચાન્સ મળે તો આપણે ચૂકવું ન જોઈએ. આપણા ત્યાં રોજ સંતોના પગલા થવા જોઈએ. અથવા તો આપણને જ્યારે જ્યારે યોગ મળે ત્યારે આપણે સુપાત્ર દાનનો અવસર ચૂકવો ન જોઈએ. આ હરણ પોતે મુનિને લઈ જાય જ્યાં કોઈ કઠિયારો જોવે, સાર્થવાહ જોવે, કોઈ ભૂલું પડ્યું હોય, કોઈ પસાર થતું હોય જંગલમાંથી, અને આ એમનો ક્રમ ચાલ્યો. એકવાર એવું બને છે, આ હરણ એક સુથાર પાસે મુનિને લઈ જાય છે. આ બળદેવ મુનિ પણ વોરવા માટે સુથાર પાસે જાય છે, એ કઠિયારા પાસે જાય છે. હરણ આગળ ચાલે છે, મુનિ પાછળ છે. હરણ આગળ ચાલે છે, મુનિ પાછળ છે. બળદેવ મુનિ પાછળ છે અને બંને જણ કઠિયારા પાસે જાય છે. કઠિયારો રાજી રાજી થઈ જાય છે. એને એમ થયું કે આવા જંગલની અંદર મને ભક્તિ કરવાનો મોકો મળ્યો. આવા જંગલની અંદર મને ગુરુ સેવાનો લાભ મળ્યો. પોતાની પાસે ઘણું બધું ખાવા પીવાનું હોય છે. વંદન અને નમસ્કાર કરીને કઠિયારો વોરાવવા માટે તૈયાર થાય છે. ખાવાનું વોરાવવા માટે કઠિયારો તૈયાર થાય છે. હરણ પણ ત્યાં છે, બળદેવ મુનિ પણ ત્યાં છે. બળદેવ મુનિને વોરવું છે, સુથારને વોરાવવું છે, અને આ કાર્ય થાય એનાથી રાજી રાજી હરણ છે. ત્રણેય ત્યાં છે. અને એટલામાં એવું બને છે કે એક વૃક્ષ પડે છે. પવન અને વાવાઝોડું આવે છે અને એક વૃક્ષ પડે છે, અને એ વૃક્ષની નીચે આ ત્રણેય જણ દબાઈ જાય છે. બળદેવ મુનિ પણ દબાઈ જાય છે, સુથાર પણ દબાઈ જાય છે,
અને હરણ પણ દબાઈ જાય છે. વૃક્ષ ભારે હોય છે. કોણ બચાવી શકે? વૃક્ષને કોણ ખસેડે? ત્રણેયનું ધ્યાન એક હોય છે. એકને વરવું હોય છે, એકને સુપાત્ર દાનનો લાભ આપવો હોય છે, એકને સુપાત્ર દાનનો લાભ લેવો હોય છે, અને એક હરણ એની અનુમોદના કરે છે. ત્રણેયનું ધ્યાન એક હોય છે. મુનિ સેવા, સંતની સેવા, એક જ ધ્યાન, એક જ લક્ષ્ય. કેવા ઊંચા વિચારો, કેવી ઊંચી ક્રિયા. વહોરાવવાની ઊંચી ક્રિયા નહીં, પણ ઉત્તમ ક્રિયા છે. વહોરાવવાના વિચારો એ ઊંચા નહીં, પરંતુ ઉત્તમ વિચારો છે. અને આવા જ વિચારોમાં ત્રણેય જણ કાળ કરી જાય છે. વૃક્ષ નીચે દબાઈ ગયા. નિયતિને આ મંજૂર હોય છે. એક જ વિચારોના કારણે ત્રણેય જણ એક સાથે પાંચમા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. કરવું, કરાવવું અને અનુમોદન કરવું. મુનિ પોતે સંયમ જીવન પાળે છે. કઠિયારો પોતે એ પડાવવામાં નિમિત્ત બને છે. અને હરણ પોતે કઠિયારા અને મુનિના આ પ્રસંગની અનુમોદના કરે છે. ત્રણેયના વિચારો એક હોવાથી પાંચમા દેવલોકમાં દેવ બને છે. આપણા ત્યાં કીધું, કરવું, કરાવવું અને અનુમોદન આપવું. જુઓ, ત્રણેયને સરખું ફળ મળ્યું. મુનિ સંયમ પાડતા હોય છે તોય પાંચમું દેવલોક. કઠિયારો વહોરાવતો હોય છે મુનિને તો પણ પાંચમું દેવલોક. અને હરણ અનુમોદના કરે છે તો પણ પાંચમું દેવલોક. કરવું, કરાવવું અને અનુમોદન કરવું, એક સરખું ફળ. જે ગતિ મુનિની થઈ એ જ ગતિ કઠિયારાની અને હરણની થઈ. આપણે આ સમજવાનું છે. બાય હાર્ટ જો આપણે અનુમોદના કરીએ સારી વસ્તુની, તો જે કરે છે એને જે ફળ મળે છે એટલું જ ફળ આપણને મળે છે. ફરીથી, બાય હાર્ટ જો આપણે સારી વસ્તુની અનુમોદના કરીએ તો એ વસ્તુ જે કરે છે એને જે મળે છે એ જ વસ્તુ આપણને અનુમોદનાથી મળી જાય છે. બળભદ્ર મુનિની કથા. અનુમોદના કરવાનું ચૂકી ન જવાય. ત્રણેય જણ પાંચમા દેવલોકમાં ગયા. આ છે અનુમોદનાની તાકાત. મુનિ સંયમી હોય છે. કઠિયારો સંસારી હોય છે. અને હરણ તિર્યંચ હોય છે. છતાં પણ જુઓ, એક જ દેવલોક. આ દ્રષ્ટાંત આપણને એમ કહે છે કે હવે તમે સારી વસ્તુની અનુમોદના કરવાનું ચાલુ કરી દો. સારી વસ્તુની અનુમોદના કરવાનું ચૂકી ન જવાય. બળદેવ મુનિની કથા. 5 વસ્તુની તમારે અનુમોદના કરવી જોઈએ. કઈ 5 વસ્તુ? તો નંબર 1 સેવા, નંબર 2 સદ્ગુણ, નંબર 3 દાન, નંબર 4 તપ અને નંબર 5 દીક્ષા. નંબર 1 સેવા. સેવાની અનુમોદના કરો. કોઈ તમારી સેવા કરે તો તમે એની અનુમોદના કરો.
કોઈ કોઈની સેવા કરતું હોય તો એની તમે અનુમોદના કરો. એને વખોડો નહીં, એની નિંદા ન કરો. ઘણીવાર આપણી સેવા કરનાર ઉપર એનું ઘસાતું બોલીએ કે સેવા કરે છે એમાં શું થઈ ગયું? સર્વન્ટ હોય, દીકરા દીકરી હોય, શિષ્ય હોય, વહુ હોય, કોઈ આપણી સેવા કરતું હોય, આપણે એની અનુમોદના કરવાની. અનુમોદનાથી સંબંધો પણ સચવાય છે. સેવાની અનુમોદના કરો. નંબર 2, સદગુણ. કોઈનામાં તમે સારો ગુણ જોવો તો તરત તમે અનુમોદના કરો. કોઈનામાં વિનય હોય, કોઈનામાં બુદ્ધિ હોય, કોઈનામાં કાર્ય કરવાની શક્તિ હોય, કોઈ મહેનતું હોય, કોઈ પરગજુ હોય, કોઈ દયાળુ હોય, કોઈ પણ આપણે સદગુણ જોઈએ તો આપણે એની અનુમોદના કરવાની. સદગુણની અનુમોદના કરો. સદગુણ એટલે સારો ગુણ. એને પાછો પાડવાનો, એને પાછળ રાખવાનો, એનું ઘસાતું બોલવાનું, એના ગુણને ઢાંકી દેવાનો અને એના દોષને પ્રગટ કરવાનો, આ બધું આપણે નહીં કરવાનું. આપણે તો ગુણની અનુમોદના કરવાની. ત્રીજા નંબરમાં છે દાન. કોઈ દાન કરે તો પણ એની અનુમોદના કરો. ઘણીવાર કોઈ દાન કરે તો આપણે ઘસાતું બોલીએ કે એ તો નામ માટે દાન કરે છે, તકતી માટે દાન કરે છે, એ તો બહુ પૈસા હોય એમાં થોડું આપે એમાં શું થઈ ગયું? એવા બધા શબ્દોનો પ્રયોગ આપણે ન કરવો જોઈએ. ભલે જે હોય એ, પરંતુ સુકૃત્ય તો કરે છે ને. દાન પણ ક્યારે થઈ શકે છે કે પરિગ્રહનો મોહ ઓછો કરે, ત્યારે દાન થઈ શકે છે. એટલે કોઈ દાન કરે ત્યારે પણ આપણે એની અનુમોદના કરવાની છે કે આવા દાતાઓથી જ આ પૃથ્વી ઉપર ઘણા પ્રશ્નો સોલ્વ થાય છે. એવું વિચારીને દાતાની ધન્યવાદ આપવાનો, દાતાની અનુમોદના કરવાની, દાતાનું કુશળક્ષેમ ઈચ્છવાનું, તો આપણે અનુમોદના કરવાનો લાભ લઈ શકીએ. દાન કરનારની અનુમોદના કરો. નંબર 4, તપ. કોઈ તપ કરતું હોય તો એની પણ તમે અનુમોદના કરો. તપનું કે તપસ્વીનું આપણે ઘસાતું નહીં બોલવાનું. હોય એમનામાં પણ ઘણીવાર ભૂલો થતી હોય, એ પણ ભૂલ કરે છે એ બીજી વસ્તુ છે, અને તપ કરે છે એ પણ આખી બીજી વસ્તુ છે. 12 પ્રકારના તપ આવી જાય અંદર. ઘણીવાર આપણે તપસ્વી માટે પણ બોલીએ કે આમ તપ કરે છે એ બધી વાત સાચી, પરંતુ હજી એમને ગુસ્સો બહુ છે, હજી એમનો ગરમ સ્વભાવ બહુ છે. આના કરતા તો અમે ભલે તપ નથી કરતા, પરંતુ અમે ગુસ્સો તો નથી કરતા ને. એમ કરીને આપણે તપનું વાંકું બોલીએ છીએ. તપ અને તપસ્વીની અસાધના કરીએ છીએ. ગુસ્સો થાય છે એ એના કર્મનો ઉદય છે, અને એ પોતે તપ કરે છે એ એની અંતરાયનો ક્ષયોક્ષમ છે. આપણે તો બસ તપની અનુમોદના કરવાની છે. અને નંબર 5, દીક્ષા. જેણે જેણે દીક્ષા લીધી છે એની આપણે અનુમોદના કરવાની છે.
જેને દીક્ષા લીધી છે, સંયમ જીવન લીધું છે, એમને સામાન્ય ગણવાના નથી. એ તો રાજાઓના પણ રાજા છે. ચક્રવર્તી પણ મુનિને નમે છે. જેને જેને દીક્ષા લીધી છે એ ભગવાન મહાવીર સ્વામીના વારસદાર છે. એમને ઉપયોગી થવું, એમની સેવા કરવી, એમનું માનવું, એમને સંયમ પડાવવો, એ બધી દીક્ષાની અનુમોદના છે. એમને સાષ્ટાંગ પ્રણામ કરવા, એ એમના માર્ગમાં સ્થિર રહે એવા બધા પ્રયત્ન કરવા, એ છે દીક્ષાની અનુમોદના. એમને સુપાત્ર દાન પણ વહોરાવવું, એમને વાલસોયા દીકરા દીકરી પણ વહોરાવી દેવા, આ છે દીક્ષાની અનુમોદના. 5 વસ્તુની આપણે અનુમોદના કરવાની છે. ઘણી વસ્તુની અનુમોદના સારાની થઈ શકે છે, પરંતુ સંક્ષિપ્તમાં આ 5ની અંદર બધું સમાઈ જાય છે. નંબર 1 સેવા, નંબર 2 સદગુણ, નંબર 3 દાન, નંબર 4 તપ અને નંબર 5 દીક્ષા. આ 5ની તમે અનુમોદના કરો. જો એવું પુણ્ય બંધાશે, એવી કર્મની નિર્જરા થશે કે જે લોકો કરે છે એમને જે ફળ મળે છે એ જ ફળ તમને મળશે. ફરીથી, જે લોકો સેવા કરે છે, તપ કરે છે, દાન કરે છે, દીક્ષા પાળે છે, એ લોકોને જે મળે છે એ જ તમને મળશે, જો તમે સારા ભાવથી, સાચા ભાવથી અનુમોદના કરશો તો. અનુમોદના કરવાનું ચૂકી ન જવાય. આજની કથાનો સાર આ છે. અનુમોદના કોણ કરી શકે એ પોઈન્ટ ઉપર હવે આપણે જોઈએ. અનુમોદના કોણ કરી શકે, કેવી યોગ્યતા જોઈએ, તો એના માટે 3 બાબત આપણે વિચારવાની છે. નંબર 1, પૂર્વગ્રહ છોડવો જોઈએ. નંબર 1, પૂર્વગ્રહ છોડવો જોઈએ. નંબર 2, ગુણાનુરાગી બનવું જોઈએ. નંબર 2, ગુણાનુરાગી બનવું જોઈએ. અને નંબર 3, કદર કરવી જોઈએ. નંબર 3, કદર કરવી જોઈએ. આ 3 બાબત જો આપણામાં આવી જાય, સાચી અનુમોદના ચાલુ થઈ જશે. સાચી અનુમોદના કરવાનો પ્રયત્ન નહીં કરવો પડે, સાચી અનુમોદના કરવાનું ચાલુ થઈ જશે. પૂર્વગ્રહ છોડો. ઘણીવાર આપણે શત્રુ મિત્રનો, આ મારો શત્રુ છે, એવો પૂર્વગ્રહ બંધાઈ ગયો હોય, પછી એ ગમે એટલું સારું કરે તો પણ આપણે ઘસાતું જ બોલીશું. એનું કારણ પૂર્વગ્રહ. ભલે આપણો દુશ્મન હોય, આપણા ત્યાં તો એમ કીધું કે આપણો દુશ્મન હોય, પરંતુ એ કંઈ સારું કરતો હોય તો આપણે અનુમોદના કરવી જોઈએ. આપણો મિત્ર ખોટું કરતો હશે તો પણ એ સારું કરે છે એવું આપણે કહીશું, અને આપણો શત્રુ કદાચ સારું કરતો હશે તો પણ આપણે અનુમોદના કરવાના બદલે નિંદા કરીશું. કેમ આવું? તો કે આપણે પૂર્વગ્રહથી બંધાયેલા છીએ. પૂર્વગ્રહને છોડીએ. નંબર 1. નંબર 2, ગુણાનુરાગી બનીએ. દરેકમાં ગુણ જોઈએ. આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? તો કે ગુણાનુરાગી. આપણને અનાદિકાળનો અભ્યાસ છે કે દોષ જ પહેલા દેખાય છે, ગુણ દેખાતા જ નથી. કોઈકે આપણું કામ કર્યું હોય એ ન દેખાય આપણને, પરંતુ એને વહેલું કર્યું, મોડું કર્યું,
બરાબર ન કર્યું, એવા બધા અસંતોષના વાક્યો કાઢીને આપણે કરેલી વસ્તુનો અનુમોદના કરવાની ભૂલી જઈએ છીએ. ગુણ ઉપર નજર કરતા નથી, દોષને હાઇલાઇટ કરીને આપણે સંબંધો અને પરિસ્થિતિને બગાડી દઈએ છીએ. ગુણાનુરાગી બનો. આપણને ગુણ દેખાવા જોઈએ એવી પ્રેક્ટિસ પાડવાની જરૂર છે. ભગવાન મહાવીર સ્વામી પણ બધાના કેવા વખાણ કરે છે. એમણે પુણ્યા શ્રાવકની સામાયિકના વખાણ કર્યા, અનુમોદના કરી. હવે ક્યાં ભગવાન મહાવીર સ્વામી 3 લોકના નાથ અને ક્યાં પુણ્યા શ્રાવક, એક શ્રાવક ની કોટીના નાના સાધક આત્મા, એક બાજુ 3 લોકના નાથ અને એક બાજુ નાના સાધક આત્મા, છતાં પણ ભગવાન મહાવીર સ્વામી પુણ્યા શ્રાવકની સામાયિકના વખાણ કરે છે, અનુમોદના કરે છે. એટલું જ નહીં, ભગવાન મહાવીર સ્વામી ધનના અણગારના તપના વખાણ કરે છે. પુણ્યાની સામાયિક વખાણી, ધનના અણગારનું તપ વખાણી, કે ધનના મારા 14,000 સાધુઓમાં ધનના અણગાર જેવું કોઈ તપ કરી શકતું નથી. જુઓ ભગવાનનો કેવો ગુણાનુરાગ, કેવી ગુણ પ્રત્યેની અનુમોદના. તામલી તાપસના પણ ભગવાન વખાણ કરે છે. પોતાના શિષ્યોને કહે છે કે જો આ તામલી તાપસ છે, કેવા નિસ્પૃહી છે. દેવો વિનંતી કરે છે નિદાન કરવાની, છતાં તામલી તાપસ નિદાન કરતા નથી. તમે પણ તામલી તાપસ જેવા બનજો, એવું ભગવાન મહાવીર સ્વામી પોતાના શિષ્યોને કહે છે. 3 જણના ભગવાને વખાણ કર્યા, એક પુણ્યા શ્રાવકના, ધનના અણગારના અને તામલી તાપસના. ગુણાનુરાગી બનો. દરેકનામાં ગુણ જોવો. આપણે જેટલા પોઝિટિવ રહીશું એટલું આપણને સુખ મળશે, આપણને પણ શાંતિ મળશે, સંબંધો પણ સચવાશે અને બીજી વાર એ વ્યક્તિથી આપણે કામ પણ લઈ શકીશું. દ્રાક્ષ કાળી છે એ નહીં જોવાનું, પરંતુ દ્રાક્ષ મીઠી છે એ જોવાનું. કૃષ્ણ ભગવાન કાળા હતા એ કોઈ જોતું એ નહીં જોવાનું આપણે, પરંતુ એમનો જે વિશ્વ પ્રત્યેનો પ્રેમ હતો, એમનું જે પરાક્રમ હતું, ધર્મ પ્રત્યેની એમની જે નિષ્ઠા હતી, એ આપણે જોવાનું છે. આપણે ગુણાનુરાગી બનીએ અને દોષ જોવાના આજથી બંધ કરીએ. નંબર 1 પૂર્વગ્રહ છોડીએ, નંબર 2 ગુણાનુરાગી બનીએ અને નંબર 3 કદર કરતા શીખીએ. અત્યાર સુધી આપણે કેટલાની મદદ લઈને અહીં સુધી આવ્યા છીએ, તો એ બધાની કદર કરવાનું કેમ ચૂકી જઈએ? કદર કરવાનો જો સ્વભાવ લાવીશું, ઓટોમેટિક અનુમોદના થઈ જશે. અત્યાર સુધી આપણે અહીંયા આવ્યા, આપણો જે વિકાસ થયો એમાં માતા પિતા, શિક્ષક, ગુરુ, ભાઈ બહેનો, રાષ્ટ્ર, સમાજ, આ બધાનું ખૂબ યોગદાન રહેલું છે. એ બધાના સપોર્ટથી આપણે આગળ આવ્યા છીએ. અને આપણે એમ માનીએ કે ના ના, હું મારી બુદ્ધિથી આગળ આવ્યો છું, કોઈની કદર ન કરીએ તો આપણે અનુમોદના પણ નહીં કરી શકીએ. 3 બાબત ઉપર આપણે ધ્યાન આપવાનું છે. પૂર્વગ્રહને છોડીએ, ગુણાનુરાગીપણું લાવીએ અને સર્વની કદર કરતા શીખીએ, તો આપણે સાચી અનુમોદના કરી શકીશું. અનુમોદના
એક વસ્તુ એ પણ આપણે જોવાની છે કે સારાની અનુમોદના કરવાની છે, ખોટાની અનુમોદના કરવાની નથી. શાસ્ત્રમાં એ પણ બતાવ્યું છે કે ઘણીવાર ખોટી વસ્તુઓની તમે અનુમોદના કરશો તો પાપના ભાગીદાર બનશો, અને જો સારી વસ્તુની તમે અનુમોદના કરશો તો તમે પુણ્યના ભાગીદાર બનશો. ઘણીવાર આપણે ખોટી વસ્તુની અનુમોદના કરીએ છીએ કે આ ઝાડ કેવું સરસ કાપ્યું, આ પાક લણી લેવા જેવો છે, આ લોકોને ફાંસી આપી દેવા જેવી છે. અમુક આવા નિરર્થક વિચારો કરીને આપણે ખોટી વસ્તુની અનુમોદના કરીએ છીએ કે દરેક પ્રાણીઓને બાંધી રાખવા જોઈએ જેથી એ બધાને હેરાન ન કરે. આણે પેલેસ કેવો સરસ બનાવ્યો છે, આણે બંગલો કેવો સરસ બનાવ્યો છે, આમણે ગાર્ડન કેવું સરસ બનાવ્યું છે, પેલી હોટલ કેટલી ફાઇન છે, પેલા ફંક્શનની અંદર જમવાનું કેટલું બધું સરસ હતું, ફન્ટાસ્ટિક. આપણે ઘણી વાર કંઈ લેવા દેવા ન હોય છતાં પણ હોટલોના, પ્લેસીસના, હિંસક વસ્તુઓની અનુમોદના કરીને આપણે પાપના ભાગીદાર બનીએ છીએ. અનુમોદના કોની કરવાની? તો કે સારી વસ્તુની અનુમોદના કરવાની અને ખોટી વસ્તુમાં આપણે ચૂપ રહેવાનું છે. બળભદ્ર મુનિનું દૃષ્ટાંત. જોજો અનુમોદના કરવાનું ચૂકી ન જવાય. જે આવી સરસ અનુમોદના કરે છે એને શું શું લાભ થાય છે? તો કે પુણ્ય પણ બંધાય છે, કર્મની નિર્જરા પણ થાય છે, સંબંધો પણ સચવાય છે, સુખ શાંતિ મળે છે, અશુભ કર્મોથી દૂર રહે છે અને પોતે આગળ વધી શકે છે. કરવું, કરાવવું અને અનુમોદન કરવું. જો શક્તિ હોય તો કરો, શક્તિ હોય તો દીક્ષા લો, શક્તિ હોય તો દાન કરો, શક્તિ હોય તો તપ કરો, શક્તિ હોય તો કરો, શક્તિ ન હોય તો કરાવો. કરવામાં શક્તિ જોઈએ, કરાવવામાં પુણ્ય જોઈએ. કરવામાં શક્તિ જોઈએ, કરાવવામાં પુણ્ય જોઈએ તો તમે તપ કરાવો, સેવા કરાવો, અને એ પણ જો તમારું પુણ્ય પણ ન હોય તો હવે તમારી પાસે એક જ વસ્તુ બચે છે કે અનુમોદના કરો. કરવું, કરાવવું અને અનુમોદન કરવું જૈન ધર્મનો આ સિદ્ધાંત છે. સારા ભાવથી જે કરે છે, કરાવે છે અને અનુમોદન કરે છે એ ત્રણેયને એક સરખું ફળ મળે છે. બળદેવ મુનિની કથામાંથી આ મેસેજ લઈને આપણે આત્માના માર્ગે આગળ વધવાનું છે. પ્રશ્નોત્તરી. સંગીતાબેન મહેતા. જય જીનેન્દ્ર. રાજુભાઈ. જય જીનેન્દ્ર. રાજુભાઈ, આ લેક્ચરનું ક્વેશ્ચન નથી, બીજા લેક્ચરનું છે. મેં કશેક સાંભળેલું છે. અનંત આત્મિક સામર્થ્ય એટલે શું? અનંત આત્મિક સામર્થ્ય એટલે અનંત એટલે તો એન્ડલેસ થાય, એન્ડલેસ, અનંત. અને આત્માનું બળ, આત્માનું બળ કેવું છે? ખૂટતું નથી, એનો એન્ડ આવતો નથી. યાર, આત્માનું બળ ખૂટતું નથી. હા, આત્માનું બળ ખૂટતું નથી. જેમ આપણું જ્ઞાન ખૂટે નહીં, આપણું વિચારવાનું ખૂટે નહીં, જેમાં આત્માની શક્તિઓ ક્યારેય છે ને એનો એન્ડ આવતો નથી, એ બધી એન્ડલેસ છે, એટલે અનંત કીધી એને. આત્માની શક્તિ
અનંત છે બધી. અનંત છે. અનંત છે. અચ્છા, અને એ કયા કર્મનું ઓપોઝિટ છે? એ અંતરાય કર્મનું. અચ્છા. આઠમું અંતરાય કર્મ કરું ને, અંતરાય કર્મ હા તૂટી જાય તો બધી તમારી હા. શક્તિઓ બહાર આવી જાય. ઓકે ઓકે, ઓકે. થેન્ક યુ. હા, થેન્ક યુ. થેન્ક યુ. ચાલો, પ્રશ્ન નંબર 1. બળદેવ મુનિ કોના ભાઈ હોય છે? બળદેવ મુનિ કોના ભાઈ હોય છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બળદેવ મુનિ કૃષ્ણ વાસુદેવના ભાઈ હોય છે. બહુ સરસ. આગળનો બીજો પ્રશ્ન. શ્રી કૃષ્ણ વાસુદેવને ભૂલથી બાણ કોણે માર્યું? શ્રી કૃષ્ણ વાસુદેવને ભૂલથી બાણ કોણે માર્યું? હેતલબેન ગોપાણી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. શ્રી કૃષ્ણને ભૂલથી બાણ જરા કુમારે માર્યું છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. બળદેવ મુનિ હરણ અને સુથાર કયા દેવલોકમાં ગયા? બળદેવ મુનિ હરણ અને સુથાર કયા દેવલોકમાં ગયા? ભાવિની બેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બળદેવ મુનિ હરણ અને સુથાર ત્રણેય પાંચમા દેવલોકમાં ગયા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. કઈ 5 વસ્તુની અનુમોદના કરવી જોઈએ? કઈ 5 વસ્તુની આપણે અનુમોદના કરવી જોઈએ? કલ્પનાબેન શાહ. કઈ 5 વસ્તુની આપણે અનુમોદના કરવી જોઈએ? ફાલ્ગુની બેન શાહ. ફાલ્ગુની બેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સેવા, સ્વાધ્યાય, તપ, દાન અને દીક્ષા. બહુ સરસ, બહુ આ સરસ. પાંચની અનુમોદના કરી છે. હવે આગળ. ભગવાન મહાવીરે કયા 3 જણના વખાણ કર્યા? ભગવાન મહાવીર સ્વામીએ કયા 3 જણના વખાણ કર્યા? ભગવાન મહાવીર સ્વામીએ કયા 3 જણના વખાણ કર્યા? બકુલાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ગુરુદેવ. સાતામાં, આ સાતામાં. બાલસ્વામીએ પૂર્ણિયા શ્રાવકના ધનના અણગારના અને તાંબલી તાપસના વખાણ કર્યા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. બળદેવ મુનિ કોની પાસે દીક્ષા લે છે? બળદેવ મુનિ કોની પાસે દીક્ષા લે છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બળદેવ મુનિ નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. સંત સતીજીને કઈ 14 વસ્તુ વહોરાવી શકાય? સંત સતીજીને કઈ 14 વસ્તુ વહોરાવી શકાય? સંગીતાબેન શાહ. સંસતીને 14 વસ્તુ બોરાવી શકે. અસણમ પાણમ ખાયવમ સાયવમ વત્થ પરિગ્રહમ કંબલ પાય પૂછેણમ પાઠ્યારૂપીઠ ફલગ સીતા સંસાર એસ ભેસલ જેનો બેહરામી. બરાબર છે, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. કઈ 3 બાબતનું આપણે ધ્યાન રાખીએ
તો સારી અનુમોદના કરી શકીએ? કઈ 3 બાબતનું આપણે ધ્યાન રાખીએ તો સારી અનુમોદના કરી શકીએ? સુરેશભાઈ શાહ. હલો, હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, 3 વસ્તુ એ છે કે ગુણાનુરાગી, પૂર્વગ્રહ અને કદર, આ 3 વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે અનુબંધ સારી અનુમોદના કરી શકીએ. નંબર 1 પૂર્વગ્રહ છોડીએ, નંબર 2 ગુણાનુરાગી બનીએ, અને અને નંબર 3 3 કદર કરવાની આપણે આદત પાડીએ તો આપણે અનુમોદના સાચી અને સારી કરી શકીએ. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.